બુલેટિનની શરૂઆત એ જ સમાચારથી, જે સમાચારના કારણે હવે તમામ બોલિવૂડના એક્ટર એક્ટ્રેસ તમામ સિતારાઓ પહોંચ્યા છે અમદાવાદની ધરતી પર, કારણ કે ફિલ્મફેર એવોર્ડ 2025 હવે ગણતરીની મિનિટમાં શરૂ થવા જઈ રહ્યો છે। ફિલ્મ જગતનો સૌથી પ્રતિષ્ઠિત 70મો ફિલ્મફેર એવોર્ડનું અમદાવાદના એકા ક્લબ ખાતે આયોજન થયું છે, ત્યારે ગુજરાત ટુરિઝમના સહયોગથી આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ગ્રાન્ડ ઇવેન્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તમામ નેતાઓ અને પ્રખ્યાત અભિનેતાઓની હાજરી રહેશે, જેમાં શાહરૂખ ખાન, કરણ જોહર અને મનીષ પોલની જોડી આ રાતને યાદગાર બનાવશે, જે 17 વર્ષ પછી ફરીથી એવોર્ડ હોસ્ટ કરવા જઈ રહી છે। અનુપમ ખેર, કાજોલ, બોની કપૂર, મુનમુન દત્તા, મોનિશ બહલ, સિંગર ધ્વની ભાનુશાલી સહિતના અનેક સ્ટાર્સ અમદાવાદ આવી પહોંચ્યા છે। કાંકરિયા એકા ક્લબ ખાતે ફિલ્મફેર એવોર્ડના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। દરેક ગેટ પાસે પીએસઆઈ સહિતનો સ્ટાફ પણ રાખવામાં આવ્યા છે। ત્યારે ગુજરાતમાં બીજી વખત ફિલ્મફેર એવોર્ડ યોજાઈ રહ્યો છે। રાત્રે 8 વાગ્યા સુધી પ્રેક્ષકો એન્ટ્રી લઈ શકશે અને અનેક સેલિબ્રિટીઓ અમદાવાદમાં આવતા શહેરીજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ફિલ્મફેર એવોર્ડ્સનો સ્ટેજ ગ્લેમર અને એનર્જીથી ભરપૂર રહેશે। દર્શકોને મનોરંજનનો ડબલ ડોઝ આપવા માટે ઘણા સ્ટાર્સ લાઈવ પરફોર્મ કરશે। અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, અનન્યા પાંડે, સિદ્ધાર્થ ચતુર્વેદી અને કૃતિ સેનન, આ તમામ કલાકારો આજની આ સાંજને યાદગાર બનાવવાના છે। એવોર્ડ સમારોહ પહેલા શાહરૂખ ખાન, અક્ષય કુમાર, અભિષેક બચ્ચન સહિતના સિતારાઓ વિવિધ ગીત પર રિહર્સલ કરતા પણ નજરે પડ્યા છે। He just standing there is enough for the audience, and I think the whole of Ahmedabad is excited to see him. And his G. it's a big deal. It's amazing. It's very magical कि जब हम फिल्म फेयर के बारे में सोचते हैं तो शाहरुख, ऐसा लगता है शाहरुख सर हर साल आते हैं, बट अब आप बोल रहे हो कि 17 साल बाद आ रहे हैं, तो it's something surprising. मैं गुजरात आता रहता हूँ और ख़ास करके अहमदाबाद में। वैसे सूरत हो, अंकलेश्वर हो, पोरबंदर हो, बड़ौदा हो, जहाँ जहाँ मुझे मौका मिलता है जाने का मैं गुजरात जाता हूँ। और अहमदाबाद का खाना तो मुझे बहुत पसंद है। वैसे गुजराती खाना ही मुझे बहुत पसंद है। हमारी पढ़ाई हुई थी मीठीबाई कॉलेज में, जहाँ मेरे बहुत गुजराती दोस्त रहे हैं, और बचपन से लेकर आज तक मैं गुजराती कल्चर, गुजराती फूड, गुजराती पीपल को बहुत प्यार करता हूँ। और जब पहले होता था नवरात्रि, जब हम लोग आते थे बचपन में, तो एक जगह थी कर्नावटी क्लब, वहाँ आके परफॉर्म करते थे, तो मुझे एक इमोशनल कनेक्ट भी है अहमदाबाद से। અમદાવાદના એકા ક્લબમાં યોજાયેલા ફિલ્મફેર એવોર્ડમાં વિવિધ 15થી વધુ કેટેગરીમાં એવોર્ડ અપાશે। અલગ અલગ કેટેગરીમાં નોમિનેશન થયા છે। બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં આર્ટિકલ 370, ભૂલભુલૈયા 3, લાપતા લેડીઝ અને સ્ત્રી 2નો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે બેસ્ટ ડાયરેક્ટર કેટેગરીમાં પણ આદિત્ય જામવાલ આર્ટિકલ 370, તો અમર કૌશિક સ્ત્રી 2 માટે, અનીસ બઝમી ભૂલભુલૈયા 3 માટે, કિલ મૂવી માટે નિખિલ ભટ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે। બેસ્ટ એક્ટ્રેસ માટે નોમિનેશનમાં આલિયા ભટ્ટ, જીગરા માટે કરીના કપૂર ખાન અને ધ બકિંગહમ મર્ડર માટે નિતાંશી ગોહેલ, તેમજ લાપતા લેડીઝ અને માટે ક્રિટિક્સ એવોર્ડ અને પ્રતિમા રાંટાને પણ લાપતા લેડીઝ માટે ક્રિટિક એવોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે।